જો તમને પણ મહારાષ્ટ્રીયન ફૂડ ખાવાનો શોખ હોય તો તમે આવી શકો છો ઉમિયા માતા મંદિરથી સામેની સાઈડ સીધા રોડ પર અડધો કિલોમીટરના અંતરે, જ્યાં તમને મળી જશે બેસ્ટ મહારાષ્ટ્રીયન ફૂડ, એ પણ ઓછા ભાવમાં. સુરત તો આજે આપણે આવ્યા છીએ શિવાની ફૂડ કોર્નર પર. તો જેમ આપણને ખબર છે કે હમણાં સુરતમાં કેવી મંદી ચાલે છે, જ્યારે હીરાવાળા ચાલતા નથી, ત્યારે ઘરનું પરિસ્થિતિ સંભાળવા માટે આજે આપણી દેશની નારીએ પોતાના ઘરને ચલાવવા માટે એક ફૂડ કોર્નર ચાલુ કર્યું છે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. તમારું નામ શું છે? મારું નામ ડિમ્પલ છે. તો ડિમ્પલબેન, શું છે મતલબ મેં સાંભળ્યું કે તમે ચાલુ કર્યું છે, તમારા પરથી કઈ કર્યું ચાલુ? એકચ્યુઅલી એવું હતું ને, પપ્પા પહેલા ઓટો ચલાવતા હતા. ઓટોમાં જોઈએ એવો પ્રોફિટ અમને મળતો નહીં હતો. રાત દિવસ મહેનત ખૂબ કરી, પણ જે મળ્યું તે એવું મળતું નહીં હતું. પછી એમના ફ્રેન્ડે એમને સલાહ આપી કે તું હિંમત નહીં હાર, તું તારા પછાડી ઊભો છું, તું ફક્ત ભાભીને તૈયાર કર અને જે ફેમસ વસ્તુ છે તમારા મહારાષ્ટ્રની એ તમને બનાવવાનું પ્રોસેસ ચાલુ કરો, 100% તમને રિઝલ્ટ મળશે. પછી અમને 1 વર્ષ થઈ ગયો છે. અમે લારી ચાલુ કરી છે ઉસળ પાવની, મહારાષ્ટ્ર પુનેરી ઉસળ, બરાબર, એ અમે ચાલુ કરી છે. તો ચાલો આજે આપણે ટેસ્ટ કરીએ આમનો વિસ્તાર. આ છે મેથીના ગોટા. ઓકે, આ મધ છે ભંગારેલા, વ્હાઈટ વટાણા, આ રસો છે, આ ચવાણો આવશે, એક નંબર ટેસ્ટ છે. મુંબઈ જાઓ કે પુણે જાઓ, આને જેવો ટેસ્ટ ક્યાંય નહીં મળશે. રિકમેન્ડ કરા, એકવાર આવીને ટેસ્ટ કરો, તમે મુંબઈના વિસલપાવ ભૂલી જશો. મેં તો સાંભળ્યું છે કે જે ભૂખ્યા કે જેની પાસે પૈસા નથી ખાવા માટે, એમને બી આ લોકો ફ્રીમાં આપી દે છે વિધાઉટ ઓફ કોસ્ટ. તો આના જેવી દિલિયાગીરી ક્યાં મળશે ને? એ જ આપણે સુરત છે. આજ આપણે સુરતની ખૂબસૂરતી છે. તો મેં તમને રિકમેન્ડ કરે એકવાર જરૂર આવજો અહીંયા શિવ ફૂડ કોર્નરમાં. આ શોપ વર્ષના 365 દિવસ સવારે 8:30 થી બપોરના 3 વાગ્યા સુધી ઓપન છે. તો તમે ગમે ત્યારે પણ આ ટાઈમના મુજબ અહીં આવી શકો છો.